ભજન ગાયકીમાં એક છાપ છે, જેને કહીએ પ્રિન્ટ છે એની, એવા એક ભજની શ્રી પરસોત્તમ પુરી બાપુ. એમનું મૂળ ગામ વતન દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ચૂર ગામ છે. દરેકને પોતાના ગામનો મહિમા હોય અને એવું પણ કહેવાય છે કે આખી દુનિયા સ્વીકારે પણ જ્યાં સુધી ગામ ન સ્વીકારે ત્યાં સુધી સિક્કો ન લાગે. પણ એમને પોતાના વતનના ગામ પ્રત્યે પ્રેમ છે અને ગામને બાપુ પ્રત્યે પ્રેમ છે. ભજનના માધ્યમથી પોતાના વતનમાં ગૌશાળા, અવેડા, ચબૂતરો, ગેટ વગેરેનું તેમણે નિર્માણ કર્યું છે. ભજનના જ માધ્યમથી અનેક મંદિરો અને ગૌશાળાઓ, સદાવ્રતોની એમણે સેવા કરી છે. આજે વર્ષોથી જામખંભાળિયામાં તેઓ નિવાસ કરે છે, જ્યાં દશનામ સાધુ સમાજની વાડીના નિર્માણમાં તેઓ અગ્રણી દાતા છે. તેમનું દ્રઢપણે માનવું છે કે જે સમાજ સેવા, ધર્મ સેવા તેમનાથી થાય છે તે કેવળ ભજનનો પ્રતાપ છે. બાપુની એક બીજી નોંધવા જેવી વાત, વર્ષ 2008થી સંતવાણી એવોર્ડ શરૂ થયો એ પહેલા એવોર્ડમાં એમણે હાજરી પુરાવી. નિરંતર પ્રત્યેક એવોર્ડના સમારંભમાં એ આવ્યા છે અને આજે 18મો એવોર્ડ એમને અર્પણ થયો છે. શ્રી પરસોત્તમ પુરી. રામ જેને સદાય ભજનનો આહાર, ગંગા સતી. શ્રી પરસોત્તમ પુરી, મોહનપુરી ગોસ્વામી પરિબાપુ, જામખંભાળિયા ભજની. સંતવાણી એવોર્ડ ગુજરાતની પ્રાચીન ભજન સાહિત્યની ઉજ્જવળ પરંપરાને ભજન દ્વારા લોક હૃદયમાં પ્રસ્થાપિત કરવામાં આપની આજીવન સાધના અને સેવા માટે સંતવાણી એવોર્ડ અર્પણ કરીને આનંદ અને ગૌરવ અનુભવીએ છીએ. મોરારી બાપુ. Gracias.